નમસ્કાર. સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીની આ ખાસ સમજૂતીમાં સૌનું સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાનના એક ખૂબ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ કે લેન્સ વડે પ્રતિબિંબ આખરે બને છે કેવી રીતે, અને એ પણ એવી રીતે સમજીશું કે બધું એકદમ સરળ લાગે. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. સૌથી મોટો સવાલ એ છે કે જો આપણે કોઈ લેન્સની સામે કોઈ વસ્તુ મૂકીએ તો એનું પ્રતિબિંબ ક્યાં બનશે, કેવું દેખાશે, નાનું હશે કે મોટું, સીધું હશે કે ઉલટું? શું આ બધું જાણવા માટે કોઈ જટિલ ગણિતની જરૂર છે? તો આનો જવાબ છે ના, કોઈ જટિલ ગણતરીની જરૂર નથી. આ રહસ્યનો ઉકેલ એકદમ સરળ અને મજેદાર છે. એ છે કિરણોનો નકશો, જેને આપણે રે ડાયાગ્રામ્સ કહીએ છીએ. આ એક એવી રીત છે જેનાથી બધું જ સ્પષ્ટ થઈ જશે. તો સવાલ એ થાય કે આ કિરણોનો નકશો છે શું? જુઓ, એ બીજું કંઈ નહીં પણ એક સિમ્પલ ડ્રોઈંગ છે જેમાં આપણે પ્રકાશના અમુક ખાસ કિરણોનો ઉપયોગ કરીએ છીએ, અને એનાથી આપણે પ્રતિબિંબનું ચોક્કસ સ્થાન, એનું કદ અને એનો પ્રકાર, મતલબ કે એ વાસ્તવિક છે કે આભાસી, એ બધું જ શોધી શકીએ છીએ. અને અહીં સૌથી મજાની વાત શું છે ખબર છે? આમ તો કુલ 3 નિયમો છે, પણ કોઈ પણ પ્રતિબિંબને શોધવા માટે આપણે એ 3માંથી ફક્ત 2 જ કિરણો દોરવાના છે. બસ 2 કિરણો દોરો અને જવાબ આપણી સામે. કેટલું સરળ નહીં? ચાલો, તો હવે આમાં થોડા ઊંડા ઉતરીએ. સૌથી પહેલાં આપણે વાત કરીશું બહિર્ગોળ લેન્સના નિયમોની. આ એ જ લેન્સ છે જે પ્રકાશના કિરણોને એક જગ્યાએ ભેગા કરે છે, એટલે કે કન્વર્જ કરે છે. તો પહેલો નિયમ એકદમ સીધો અને સરળ. ધારો કે કોઈ પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને બરાબર સમાંતર આવે છે, તો જેવું એ લેન્સમાંથી પસાર થશે એ સીધું જ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે, બિલકુલ ટાર્ગેટ પર લાગે એ રીતે. હવે જુઓ નિયમ નંબર 2. આ છે ને પહેલા નિયમ કરતાં બિલકુલ ઉલટો છે. જો કોઈ કિરણ સીધું મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈને લેન્સ પર આપાત થાય, તો લેન્સમાંથી પસાર થયા પછી એ મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે. જોયું? એકદમ રિવર્સ. અને આ છે ત્રીજો નિયમ. મારા મતે તો આ સૌથી સહેલો છે. જો કોઈ કિરણ લેન્સના એકદમ સેન્ટરમાંથી, એટલે કે પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થાય, તો એ જરા પણ વાંકું વળતું નથી. સીધું જ આગળ નીકળી જાય છે. કોઈ ફેરફાર નહીં, કશું જ નહીં. સારું, તો બહિર્ગોળ લેન્સના નિયમો તો સમજાઈ ગયા. હવે આગળ વધીએ અને અંતર્ગોળ લેન્સના નિયમો જોઈએ. યાદ છે ને, આ એ લેન્સ છે જે કિરણોને ફેલાવી દે છે, એટલે કે ડાયવર્જ કરે છે. અંતર્ગોળ લેન્સનો પહેલો નિયમ થોડો અલગ છે. ધ્યાનથી સમજો. મુખ્ય અક્ષને સમાંતર આવતું કિરણ લેન્સમાંથી પસાર થઈને ફેલાઈ જાય છે. પણ જો આપણે એ ફેલાયેલા કિરણને પાછળની તરફ લંબાવીએ તો એવું લાગે જાણે એ મુખ્ય કેન્દ્રમાંથી આવી રહ્યું હોય. અહીં આ ભાસ થાય છે એ શબ્દ ખૂબ જ મહત્વનો છે, કારણ કે એ આપણને આભાસી પ્રતિબિંબનો ઇશારો કરે છે. હવે નિયમ 2. ધારો કે કોઈ પ્રકાશનું કિરણ લેન્સની બીજી બાજુના મુખ્ય કેન્દ્ર તરફ જઈ રહ્યું છે, પણ લેન્સ સાથે અથડાયા પછી શું થશે? એ મુખ્ય અક્ષને બરાબર સમાંતર બની જશે. અને ત્રીજો નિયમ, એ તો આપણો જૂનો મિત્ર છે. અહીં પણ એ બિલકુલ સરખો જ છે. પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતો કિરણ જરા પણ વાંકું વળ્યા વગર સીધું જ પસાર થઈ જાય છે. એટલે આ એક નિયમ તો બંને લેન્સ માટે કોમન થઈ ગયો. યાદ રાખવામાં બહુ જ સરળ, ખરું ને? તો હવે આપણી પાસે બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સના બધા નિયમો છે. હવે સમય છે એ જોવાનો કે આ કિરણોના નકશા આખરે પ્રતિબિંબના રહસ્યને ઉકેલે છે કેવી રીતે. ચાલો આ ભેદ ઉકેલીએ. તો આ બંને લેન્સ વચ્ચેનો મૂળભૂત તફાવત શું છે? ચલો ટૂંકમાં સમજીએ. બહિર્ગોળ લેન્સ એટલે કે કન્વર્જિંગ લેન્સ કિરણોને ભેગા કરે છે અને મોટાભાગના કિસ્સામાં વાસ્તવિક પ્રતિબિંબ બનાવે છે. જ્યારે અંતર્ગોળ લેન્સ એટલે કે ડાયવર્જિંગ લેન્સ કિરણોને ફેલાવે છે અને હંમેશા, યાદ રાખજો, હંમેશા આભાસી પ્રતિબિંબ જ બનાવે છે. અને આ ટેબલ આખી વાતનું સારાંશ આપે છે. જો બહિર્ગોળ લેન્સ મોટાભાગે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ આપે છે, અને એનું સ્થાન વસ્તુ ક્યાં મૂકી છે તેના પર આધાર રાખે છે. પણ અંતર્ગોળ લેન્સ એ તો હંમેશા આભાસી, ચત્તું અને વસ્તુ કરતાં નાનું પ્રતિબિંબ આપે છે, અને એનું સ્થાન પણ નક્કી જ હોય છે, F1 અને O ની વચ્ચે. કેટલું સ્પષ્ટ અને સરળ! પણ
આપણે આ બધી રેખાઓ અને નિયમો શા માટે શીખી રહ્યા છીએ? શું આ ફક્ત પરીક્ષા માટે છે? ના, કારણ કે આ જ્ઞાન આપણી આસપાસની દુનિયાને સમજવામાં ખરેખર મદદ કરે છે. આ સિદ્ધાંતો ફક્ત પુસ્તકોમાં જ નથી. આ જ જ્ઞાન આપણને સમજાવે છે કે આપણી પોતાની આંખનો લેન્સ કેવી રીતે કામ કરે છે. આપણે જે કેમેરાથી ફોટા પાડીએ છીએ એની પાછળનું વિજ્ઞાન પણ આ જ છે. આ બધી અદ્ભુત ટેકનોલોજીનો પાયો આ સરળ નિયમો જ છે. અને આ બધું જાણ્યા પછી મનમાં એક સવાલ જરૂર આવે, ખરું ને, કે જો એક સાદો લેન્સ આટલો શક્તિશાળી હોય તો પછી માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ જેવા જટિલ સાધનોમાં જ્યાં સૂક્ષ્મજીવો કે દૂરના ગ્રહોને જોવામાં આવે છે ત્યાં લેન્સનું કેવું જાદુઈ મિશ્રણ વપરાતું હશે? વિચારવા જેવી વાત છે. આશા છે કે આજની આ સમજૂતીમાં આપને મજા આવી હશે અને બધું સ્પષ્ટ રીતે સમજાઈ ગયું હશે. આવા જ વધુ રસપ્રદ વિષયોને સરળતાથી સમજવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું, ત્યાં સુધી શીખતા રહો.